મહારાજની બહુ સરસ બોલે છે. ગોરધનભાઈએ આજે હમણાં વાત કરી સંતો મહાપુરુષો જે શરીર નથી હાલમાં, છતાંય આપણે હગાવાળા નથી થતા તો યાદ કરીએ. પણ મારા ખ્યાલ મુજબ જે કંઈ સાધકો છે તો એ લોકોએ એ પહેલાં વિચારવું જોઈએ કે એ સંતો અત્યારે હાલમાં શરીર નથી પણ છતાં યાદ કરીએ એનું કારણ તો કાંઈક હોય. કેમ કે આપણું રેલગાડીમાં અડધડ બેસી જાય તો એનો કોઈ મુકામ ન આવે, કાંઈક રસ્તો આપણો નક્કી હોવો જોઈએ. તો આપણે ઘણી વાર અહીં સત્સંગ થતો હોય તો ગુરુજી વાત કરતા હોય કે તમે સંતો પુરુષોના જીવન ચરિત્ર વાંચો. તો એ જ્યારે વાંચીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે કઈ કઈ રેણી ઉપર રહેલા છે. કેમ કે વાત અત્યારે જે કાંઈ આપણે હાલા બાપુ પૂછતા વાત પૂછ્યો તો પ્રશ્ન તો બધી સત્ય ઉપર જ અહીં વાત આપણે હાલતી હોય, સત્ય ઉપર જ આવે છે. પણ ત્યાં આપણું ધ્યાન રહેતું નથી. એના માટે અભ્યાસ ઘટે છે આપણો. જેમ જેમ આપણે સંતો બધા એમ કહે કે ભાઈ તમારે આ સત્સંગમાં આવું, સત્સંગમાં આવું, શું લેવાની માથાજી કરે છે? એને કંઈ લાભ તો કંઈ છે નહીં. આપણે અહીં આવી કે ન આવી એને શું ફેર પડે? ખાઈ પીને સુઈને આરામ જલસા ન કરે પણ છતાંય શું લેવાનું કરે છે કે ભાઈ આપણું બાળક છે, આજે નહીં તો કાલે, કાલે નહીં તો પ્રમદી છે, ગમે ત્યારે એ જાગશે. પણ જાગશે ક્યારે? કે જે કાંઈ શબ્દ દ્વારા વાણી છૂટે છે તો ત્યાં પહેલાં થોડુંક ધ્યાન તો પડવું જોઈએ ને. નકર આમાં થાય છે શું, મારા અનુભવ પ્રમાણે આપણે આવ્યા રાખીને ગયા રાખવી છીએ તો એનો કોઈ નિવાડો છે નહીં. આજે કાંઈ પણ વાત થઈ, બાપાએ વાત કરી હોય નામની તો એ અત્યારે સાંભળી લીધો, હતું એમને, કાલ પાસે હતા એમને, વાત પૂરી થઈ ગઈ. કેમ કે મુદત ફેર્યા રાખવાનું, કાલ બીજી વાત આવશે, ત્યાં જીવન પૂરું થઈ જાય. જેમ શ્વાસની વાત કરી, સંતોએ તો એવું કીધું છે કે 2 દિવસનું જીવન છે. એક જ્યારે તમને જિંદગી મળે અને એક જાય ત્યારે, એને રાત દિવસે આપણે કહી શકીએ, વચગાળાનો સમય છે. બીજું ઘણું બધું આપણે એવું સત્સંગમાં સાંભળવા મળતું હોય કે આપણી પાસે સમય નથી નામ સ્મરણ કે ઘણું બધું કરવા. તો એના માટેને સંતોએ રસ્તા આપેલા હોય પણ આપણું ધ્યાન જ નથી એમાં ખુલતું. શું કરવું? દાખલા તરીકે તમે, હું કે કોઈ પણ આપણે ઘરેથી આવ્યા, વચગાળાનો જે સમય છે એ શું છે, ડ્રાઇવિંગમાં જ આપણે કાઢવાનો છે. વચગાળે જે સમય ડ્રાઇવિંગમાં મળે છે એમાં તમે 100% કોઈ પણ માણસ કે તમને ડિસ્ટર્બ ન થાય, તમે નામ સ્મરણ કરી શકો. પણ ત્યાં આપણું ધ્યાન ખુલતું નથી. એટલે કહેવાનો મતલબ એ કે જે કાંઈ સંતો પુરુષો રહ્યા ને રેણી ઉપર રહ્યા છે અને ખોજી હતા બહુ પાવરફુલ. આજે કબીરને બધા કરે પણ કબીરના ચરિત્રમાં ક્યારેય જ્ઞાન હોય કે કબીરે શું કર્યું. કબીરે શું છે કે જેમ સેમ આજે સંતો છે ધક્કો મારી દીધો, હવે તરવા માટે આપણે કાંઈ કોશિશ તો કરવી જોઈએ ને. આજે આપણે નથી ખ્યાલ આવતો, આપણે પૂછો તો આમાં આપણે આગળ વધી શકીએ. આધ્યાત્મિક એટલે સત્ય અને અસત્યની લડાઈ. એટલે સત્ય શું છે અને અસત્ય શું છે એ બેની તમને ખબર પડવી જોઈએ. બાકી તો બાપુએ ઉપદેશ આપી દીધો, અહીંયા આવો અને ગયા, તો એમાં કંઈ વળે એવું મને નથી લાગતું. ના બોલવાનું કે સત્સંગ ના કરવાનું મુખ્ય કારણ જ એ હોય કેમ કે ક્યારેક શું આપણે બોલતા આપણને ખબર નહીં, આપણે આની કંઈ રેણીની ખબર છે નહીં. એટલે કહેવાનો મતલબ એ કે આ પહેલાં તો આપણું પહેલું પગથિયું છે કે અહીંથી જ્યારે ઉપદેશ આપણે લીધો છે તો આપણે પહેલાં રેણીમાં કઈ રીતે આવી ગઈ. આપણે પોતાને પ્રશ્ન કરવાનો, ગામ સુધરે કે ન સુધરે, મુત તો ગુરુ ન સુધરે તો કાંઈ નહીં. તો આપણે તો પહેલાં સુધરવું પડે ને. આપણે રેણી આપી છે, આપણી ઉપર આપણે નજર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આપણામાં કેટલો સુધારો છે. કેમ કે મારામાં જે કંઈ પ્રકાશ છે એ મને ખબર હોય, તમે જે જોવો છો એ તો તમારી દ્રષ્ટિ છે. તમે સારા વિચારથી જોતા હોય તો હું સારો લાગતો હોય, અંદરથી કેવો છો એ તો મને ખબર હોય ને, સામેના વ્યક્તિને ન ખબર હોય, કોઈ ન પારખી શકે. એટલે પહેલું પગથિયું તો એ આપણે સુધારીએ, તે પછી ધીમે ધીમે આમાં આપણે આગળ વધીએ. કે અભ્યાસ જે કીધો હશે એ વાત સાચી છે પણ કયો અભ્યાસ કઈ રીતે એ આપણને નથી ખબર પડતી. તો સંતોને આપણે પૂછીએ કે ભાઈ કઈ રીતના અભ્યાસનું સંતો કઈ ગયા છે. બાકી ગાંડી દોટ મૂકે તો આમાં કંઈ ભેગું થાય એવું મારી દ્રષ્ટિએ નથી લાગતું. અને જેમ જેમ તમે જે સત્યની વાત કરી ને ગોરધનભાઈ, એમ સત્ય આપણે મારા દાખલા તરીકે એમ કહીએ કે ભાઈ આ પૈસા તરફ આ ભાગે છે તો એ લોકો ખોટા નથી પણ એને ખ્યાલ નથી બિચારાને. જે સંતો પુરુષો છે તો એને પૈસા પાછળ જરા કંઈ ન હોય, તમે ઢગલા ને ઢગલા કરી દો તે ફાડી નાખે એવા સંતો ભેળ્યા. પણ એને ખબર પડી ગઈ હાસી નોટ કઈ છે.
એટલે આપણે જેવા જે કંઈ સાધકો છે એની હાસી નોટની ખ્યાલ તો આવી જોઈએ ને પાસે છે તો ઓળખતા નથી હાસી છે ખોટી એમ હાયા કરી હોય કે આ હાસું એમ તો જ્યારે એને પરખ થાય ને ત્યારે આપણે કાંઈ નહીં કહેવું પડે આજે જેટલી નોટો હોય ત્યારે રેગ્યુલર આપણે સરકાર માન્ય અહીંયા હાલે છે એ ગમે ત્યાં જઈને બતાવો એટલે ફટ દે ના પાડી દે ને ઓલી જૂની આપણે બંધ થઈ જઈ જાય જોઈએ લઈને નહીં સ્વીકાર એટલે સત્ય બધું નજર સામે જ સત્ય છે પણ મતલબ ફેર કેટલો છે કે ભાઈ આપણી આંખ જે ખુલવી જોઈએ ને એ ખુલે ક્યારે સત્સંગથી ધીમે ધીમે અને એમાંય તમારો કાંઈક એની અંદર પરિશ્રમ હોવો જોઈએ આજે હું તો કહું કોઈ પણ સંતો પુરુષોનો તમે સાંભળ્યા રાખો કેમ કે તમને આ આખું આપણું શરીરનો વિકાસ એવો છે કે તમે જે તરફ એને ગતિ દેહો ને મનને એ તરફ ઈવડી પછી એને વિને એને હાલશે જ નહીં આજે જો સત્સંગ ભજનનો તમે એને ગતિ આપશો ને એટલે એ તરફ જ વહી જાય બાકી સંતો પુરુષો જે જગ્યાએ છે એને તમે બીજી જગ્યાએ મૂકો અને એમાં થોડોક ટાઈમ ભમાવ્યા રાખો એટલે એની એ સ્થિતિ થઈ જાય કેમ કે આપણે હજી તો મનમાં છે મનની જે રીત છે એમાં હજી આપણે હળ નથી હોતી અને આધ્યાત્મિક આત્માએ આપણે ભૂગવા જઈએ તો એ વસ્તુ શક્ય નથી કેમ કે એની રીત હોય રીતથી જ આપણે જઈ શકાય તો એ રીત આપણે જે સંતોએ બતાવી છે એ પ્રમાણે ધીમે 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 પાપા પગલી કરતાં કરતાં ક્યારે આપણે પૂગી જાવ ને આપણને ખબર નહીં રહે બોલો સદગુરુ મહારાજની જય બાપા ધૂન બોલાવડાવો વાહ કાના સરસ અનિલભાઈ બોલવું છે બેટા હા, અનિલભાઈ દ્યો. બોલ 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 એ છોકરા બોલ ના સાંભળી લીધું ઘણું